નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। નર્મદાના ડેડિયાપાડામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી। વડાપ્રધાન મોદીના હસ્તે ₹9700 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત। ડેડિયાપાડામાં વડાપ્રધાન મોદીનું વિશાળ જનસભાને સંબોધન। રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવમોગરા મંદિરમાં પૂજા અર્ચના કરી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત। ભરૂચ જિલ્લાના નેત્રંગમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી। ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલની ઉપસ્થિતિ। હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો ઉમટ્યા। ભાજપ દ્વારા ભરૂચના વિવિધ વોર્ડના નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાયું। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્યની વિશેષ ઉપસ્થિતિ। સ્નેહ મિલન સાથે બિહાર વિજયની ઉજવણી। અંકલેશ્વર જીઆઈડીસીમાં ભાજપ દ્વારા બિહાર વિધાનસભા ચૂંટણીની ઐતિહાસિક જીતની ભવ્ય ઉજવણી। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ તથા જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી। જેમ વડાપ્રધાન મોદીના હસ્તે ₹9700 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા, તો મોદી કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો પણ કર્યા હતા। ડેડિયાપાડા ખાતે આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસના મુખ્ય કાર્યક્રમમાં ₹9700 કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા। ત્યારબાદ વડાપ્રધાન મોદીએ જંગી જનસભાને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે દેશના સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસી નેતાઓના યોગદાનને યાદ કર્યું હતું। તેમણે કહ્યું કે દેશની રક્ષા માટે આદિવાસી લોકો હંમેશા આગળ રહ્યા છે। આ સાથે પીએમ મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રી કાળ દરમિયાન અને કેન્દ્રમાં વડાપ્રધાન પદ પર રહેતા છેલ્લા 11 વર્ષમાં આદિવાસી કલ્યાણ માટે જે યોજનાઓ લાગુ કરી અને જે કામો કર્યા તેનો ઉલ્લેખ કર્યો હતો। આ સાથે પીએમ મોદીએ કોંગ્રેસ સરકાર પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે કોંગ્રેસની સરકારે હંમેશા આદિવાસીઓની અવગણના કરી છે, જ્યારે આદિવાસી કલ્યાણ ભાજપની ટોચની પ્રાથમિકતા રહી છે। જનજાતીય ગૌરવ દિવસનો અવસર આપણને આપણા લાખો આદિવાસી ભાઈ બહેનો સાથે થયેલા અન્યાયને યાદ કરવાનો પણ અવસર આપે છે। 6 દાયકા સુધી દેશ પર શાસન કરનાર કોંગ્રેસ પાર્ટીએ આદિવાસીઓને તેમના ભાગ્ય પર છોડી દીધા। આદિવાસી વિસ્તારોમાં કુપોષણનો ભય હતો, આરોગ્ય સુરક્ષા એક સમસ્યા હતી, શિક્ષણનો અભાવ હતો અને કનેક્ટિવિટીનો અભાવ હતો। આ અભાવ આદિવાસી વિસ્તારોની ઓળખ બની ગયો હતો। શિક્ષણનો અભાવ હતો અને કનેક્ટિવિટીનો અભાવ હતો। આ અભાવ આદિવાસી વિસ્તારોની ઓળખ બની ગયો હતો અને કોંગ્રેસ સરકાર નિષ્ક્રિય બેસી રહી, પરંતુ આદિવાસી કલ્યાણ ભાજપની ટોચની પ્રાથમિકતા રહી। અમે હંમેશા આદિવાસીઓ સાથે થઈ રહેલા અન્યાયને દૂર કરવા અને વિકાસના લાભો તેમના સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે આગળ વધ્યા છે। આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત રાજ્ય અને જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા।
सोंगी मुखवटे महाराष्ट्र हमारी अगली पीढ़ी को भी पता होना चाहिए कि मेरे आदिवासी भाई बहनों ने हमें कितना बड़ा तोहफा दिया है, आजादी दिलवाई है। और इसी काम को जिंदा करने के लिए, आने वाली पीढ़ी को स्मरण रहे इसलिए हमने देश में कई ट्राइबल म्यूजियम बनाए जा रहे हैं। यहां गुजरात में भी राजपीपला में ही 25 एकड़ विशाल ट्राइबल म्यूजियम के लिए जमीन पर बहुत बड़ा म्यूजियम आकार ले रहा है। अभी कुछ दिन पहले मैं छत्तीसगढ़ भी गया था। वहां भी मैंने शहीद वीर नारायण सिंह जनजातीय संग्रहालय का लोकार्पण किया था। वैसे ही रांची में जिस जेल में भगवान बिरसा मुंडा रहे, उस जेल में अब भगवान बिरसा मुंडा को और उस समय की आजादी के आंदोलन को लेकर के एक बहुत भव्य म्यूजियम बनाया गया है। साथियों, आज श्री गोविंद गुरु उनके नाम से एक चेयर जनजातीय भाषा संवर्धन केंद्र के रूप में उसकी स्थापना की गई है। हमारी सरकार आने के बाद हमने बहुत बड़ी वृद्धि की, उसके हितों की चिंता की, हमने मंत्रालय के बजट को बढ़ाया और आज जनजातीय मंत्रालय का बजट अनेक गुना बढ़ा करके हमने आज जनजातीय क्षेत्रों के विकास का बीड़ा उठाया है। शिक्षा हो, स्वास्थ्य हो, कनेक्टिविटी हो, हर क्षेत्र में हम आगे बढ़ने का प्रयास कर रहे हैं। साथियों, एक समय यहां गुजरात में भी आदिवासी इलाकों में स्थिति बहुत अच्छी नहीं थी। हालात ये थी कि अंबाजी से उमरगांव तक पूरे आदिवासी पट्टे में एक भी साइंस स्ट्रीम की स्कूल तक नहीं थी। साइंस स्कूल नहीं थी। डेडियापाड़ा और सागबारा जैसे इलाकों में विद्यार्थियों को आगे पढ़ने का मौका नहीं मिल पाता था। मुझे याद है, जब मैं गुजरात का मुख्यमंत्री था तो मैंने यहां डेडियापाड़ा से ही कन्या केलवनी महोत्सव शुरू किया था। तब बहुत सारे बच्चे मुझसे मिलते थे और वो बच्चे बहुत सपने देखते थे, बहुत कुछ बनना चाहते थे। किसी को डॉक्टर बनने का मन था, कोई इंजीनियर बनना चाहता था, कोई साइंटिस्ट बनना चाहता था। मैं उन्हें समझाता था, शिक्षा ही इसका रास्ता है। आपके सपनों को पूरा करने में जो भी बाधाएं हैं उन्हें हम दूर करेंगे, मैं विश्वास देता था। साथियों, स्थितियों में बदलाव के लिए हमने दिन रात मेहनत की। उसी का परिणाम है आज गुजरात के आदिवासी पट्टे में, मैं जब मुख्यमंत्री बना उसके पहले जहां साइंस स्ट्रीम की स्कूल नहीं थी, आज उस आदिवासी पट्टे में 10,000 से ज्यादा स्कूल है। पिछले 2 दशकों में आदिवासी इलाका में 2 दर्जन साइंस कॉलेज, सिर्फ स्कूल नहीं, साइंस कॉलेज, कॉमर्स कॉलेज, आर्ट कॉलेज बने हैं। भाजपा सरकार ने आदिवासी बच्चों के लिए सैकड़ों हॉस्टल तैयार किए। यहां गुजरात में 2 ट्राइबल यूनिवर्सिटी भी बनवाई। ऐसे ही प्रयासों से यहां भी बड़ा बदलाव आया है। હાય હીર હાય. અરે કેમ શું થયું તારા મોઢા પર કેમ ભાર વાગ્યા છે અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા
હા તો એમાં શું થયું, સ્ટીલનો લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી સમાજની કુળદેવીના દેવમોગરા મંદિરે પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. વડાપ્રધાન મોદી આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં દેડિયાપાડા પધાર્યા હતા. જે પૂર્વે તેઓએ આદિવાસીઓના કુળદેવીના દેવમોગરા મંદિરે ભક્તિભાવપૂર્વક દર્શન કરી પૂજન અર્ચના કર્યા હતા અને માતાના આશીર્વાદ મેળવ્યા હતા. તેઓ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સ્થાનિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે એક ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમ શરૂ થતાં જ વહેલી સવારે જ આદિવાસીના સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. નેત્રંગના મુખ્ય મેદાનમાં આયોજિત આ કાર્યક્રમમાં ઉત્સાહ, ઉજવણી અને આદિવાસી સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો, જેને રાજ્ય અને જિલ્લા સ્તરના આગેવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો હતો. ખાસ કરીને ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય યુવા નેતા ચૈતર વસાવા સમગ્ર કાર્યક્રમમાં કેન્દ્ર સ્થાને રહ્યા હતા. તેમણે ભગવાન બિરસા મુંડાના વિચારો અને આદિવાસી સમાજ માટે કરેલા અવિસ્મરણીય સંઘર્ષની યાદ તાજી કરાવતા ભાવનાત્મક શબ્દોમાં સંબોધન કર્યું. સાથે સાથે સમાજના યુવાનોમાં શિક્ષણ, સશક્તિકરણ અને સંસ્કૃતિ જાળવવા માટે એકતા અને પ્રગતિનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં વાસંદાના ધારાસભ્ય અનંત પટેલ, લોકસભા બેઠકના પૂર્વ ઉમેદવાર શેરખાન પઠાણ, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, વાલિયાના આગેવાન રજની વસાવા સહિતના અનેક આગેવાનોની હાજરી રહી હતી. તમામે ભગવાન બિરસા મુંડાના જીવન સંદેશ અને આદિવાસી સમાજના હક અધિકાર માટેની તેમની લડતને યાદ કરતા સમાજને સશક્ત બનાવવા માટેના પોતાના વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજની લોકકલા, વાદ્યવૃંદ, પરંપરાગત વેશભૂષા અને સાંસ્કૃતિક ઝાંખીઓ રજૂ થતાં સમગ્ર મેદાનમાં લોકોત્સવ જેવું વાતાવરણ સર્જાયું હતું. મહિલાઓ અને યુવાનોની વિશાળ હાજરીએ પણ સમાજમાં બિરસા મુંડાના પ્રેરણાદાયી વિચારોનો ઊંડો પ્રભાવ સાબિત કર્યો હતો. આ સમગ્ર આયોજનના માધ્યમથી આદિવાસી સમાજે બિરસા મુંડાના ત્યાગ, સંસ્કૃતિ અને પરંપરાઓને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન ચૈતર વસાવા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. ફૂલ ગુલાન, ફૂલ ગુલાન, ફૂલ ગુલાન. હમણાં આપણો બધાનો વિરોધ જોઈને, આપણી બધાની કામગીરી જોઈને આ લોકોએ હમણાં મંત્રીમંડળ બદલ્યું. બધા મંત્રીઓને બદલી કાઢ્યા. આપણા વિસ્તારમાં પણ 4 રબર સ્ટેમ્પ મંત્રીઓને રાખી દીધા છે. ત્યારે આ સરકારને કહેવા માંગીએ છીએ, ભેંસ દૂધ ઓછું આપે તો ત્યારે ભેંસના ખીલા બદલવાથી દૂધ વધતું, ભેંસ દૂધ ઓછું આપે એના ખીલા બદલવાથી ભેંસનું દૂધ વધતું. આવનારા દિવસોમાં સરકારને કહીએ છે, મંત્રીઓ બદલવાથી અમારો કોઈ વિકાસ થવાનો નથી. 2027માં અમે સરકાર બદલી દેવાના છે. બદલી દેશું ને આપણે? તૈયાર છો બધા? ત્યારે આ સરકારને ખબર પડશે કે સરકાર બદલવા વાળા આવી ગયા છે. ત્યારે સાથીઓ, વધારે વાતો નથી કરતા. હજુ આપણે અહીંથી રેલીનું પ્રસ્થાન કરવાનું છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ડેડિયાપાડામાં આવે છે એમ કરીને પરવાનગી તો માંગવાની હોતી નથી અમારે. છતાં પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા કહેવામાં આવ્યું કે જેમ બને તેમ પ્રોગ્રામ પતાવજો. ત્યારે એમને કહેવા માંગીએ છીએ, અમારો જે વડાપ્રધાનનો કાર્યક્રમ છે એમાં આગળ કીધું એમ
પોલીસ 7,000 છે, આંગણવાડી કર્મચારીઓ આ લાભાર્થી તે લાભાર્થી કરીને ભીડ કરશો, પણ આ ઓરિજિનલ આદિવાસીઓની ભીડ જોઈ લો, એ જ અમારી તાકાત છે. હવે અમે લડેંગે, જીતેંગે, જિંદાબાદ, મુર્દાબાદ, આવેદન નિવેદન કરવા માંગતા નથી. હવે અમે લડવા માંગતા નથી. હવે ધરણા પ્રદર્શન બંધ, હવે આંદોલન બંધ. જો અમારી 5મી અનુસૂચિ, જો અમારા પૈસા, જો અમારી અનામત, જો અમારી 73 એની જમીનોને આવનાર દિવસોમાં જીએમડીસી ના નામે માગશો, માલસામોટ પ્રોજેક્ટના નામે માગશો, હાઇડ્રો પ્રોજેક્ટના નામે માગશો, અણુ મથકના નામે માગશો, તો અમે આંદોલન નથી કરવાના, અમે નેપાળવાડી કરવા માટે ગાંધીનગર આવવાના છે. અમે નેપાળવાડી કરવા માટે ગાંધીનગર આવીશું. તે દિવસે તમારો ને અમારો સામનો થશે, તે દિવસે ખબર પડશે ઓરિજિનલ આદિવાસીઓ કોણ છે. ત્યારે કેટલાક મીડિયાવાળા મિત્રોએ મને પૂછ્યું, તમારા ડેડિયાપાડામાં નરેન્દ્રભાઈ મોદી આવે છે, તમારું બધું પૂરું થઈ જાય. ત્યારે મેં મીડિયાવાળાને મિત્રોને કીધું, નરેન્દ્રભાઈ મોદી આવીને જાય પછી એમના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને પણ લઈ આવજો, અમારા લોકોને ક્યાંય ફેર પડવાનો નથી. હવે અમારા લોકો જાગી ગયા છે, અધિકારોની વાત કરીએ છીએ. સંવિધાન અધિકારો અમને આપો, સામાજિક અધિકારો આપો. અમને જે મળેલી અમારા અધિકારોની વાત અમે કરીએ છીએ, ત્યારે અમને ખબર પડી ગઈ કે આદિવાસી સમાજ હવે જાગૃત થયો છે. ત્યારે બિરસા મુંડાના રથ જ્યારે લઈને ફર્યા, એમના મંત્રી તંત્રી મારું નામ લઈને મને ગાળ બોલે કે પેલો ચૈતર વસાવો અહીંયા આવે છે, આમ કરે છે, તેમ કરે છે, ફલાણું કરે છે, ઢીકણું કરે છે. એ મંત્રીઓને પણ કહેવા માંગુ છું, એ પ્રદેશ પ્રમુખને પણ કહેવા માંગુ છું, ચૈતર વસાવાને ગાળ બોલવાથી અમારા આદિવાસીઓનું ઉત્થાન નથી થવાનું. મને ગાળ બોલવાથી અમારા લોકોનો જો વિકાસ થઈ જવાનો હોય તો હું દરરોજ તમારી ઓફિસે તમારી ગાળ ખાવા માટે પણ તૈયાર છું. સાથીઓ, અમે આનંદભાઈ સાથે વિધાનસભામાં લડીએ, રોડ પર લડીએ, સદન પર લડીએ અને આદિવાસીઓની ન્યાયની વાત કરીએ, અધિકારની વાત કરીએ. આ લોકોને ગમતું નથી. આનંદભાઈ પર અનેક કેસ થાય, મારા પર અનેક કેસ થાય, અમને જેલોમાં નાખવામાં આવે, પણ અમે આ સરકારની જેલોથી અમે ડરવાવાળા લોકો નથી, અમે લડવાવાળા લોકો છે. સાથીઓ, આ મંચ પરથી કહેવા માંગીએ છીએ, આ ચૈતર વસાવાના, અનંત વસાવાને જ્યારે સમાજની જરૂર પડશે, અમે આ ધડ ધરવા માટે પણ તમારી સાથે તૈયાર છે. આ ધડ ધરવા માટે પણ અમે સમાજ માટે તૈયાર છે. એ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એ ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પોલીસમાં પાણી નથી કે આ ચૈતર વસાવાના અનંત પટેલને એરેસ્ટ કરી શકે. ત્યારે સાથીઓ, જાગવાની જરૂર છે. આગળ ડોક્ટર સાહેબે કીધું, આપણી જે મૂળ સંસ્કૃતિ છે આપણે ભૂલી ચાલ્યા. આપણો નંદરિયો દેવ, આપણો ગામનો હિમારિયો દેવ, આપણો વાઘ દેવ, ગોવાળ દેવ, આપણો કાળિયો ભૂત, આપણે ધરતી માતાને પૂજનારા, આપણે નદી નાળાને પૂજનારા, આપણે ચંદ્ર અને સૂર્યને પૂજનારા, આપણે પ્રકૃતિના પૂજક તરીકે છે. ત્યારે જન્મ મરણની વિધિ, લગ્નની વિધિ આપણે ભૂલી ચાલ્યા છે. ત્યારે આજે આ લોકો આપણા પર જાતિનો દાખલો માંગે છે, પુરાવા માંગે છે. ભણેલા છોકરાઓને પૂછી લો. આપણા પૂર્વજો આઝાદી પહેલા ઓળખી કાઢતા હતા. ગોરા અંગ્રેજો આવ્યા, એમના પહેરવેશ, એમની બોલી પરથી આપણા પૂર્વજો જાણી ગયા કે આપણા દુશ્મન છે. આજે તો આપણે એ લોકોની સંસ્કૃતિ અપનાવતા થઈ ગયા, એ લોકોના પેન્ટ શર્ટ પહેરતા થઈ ગયા, એ લોકોના જીન ટી શર્ટ પહેરતા થઈ ગયા, એ લોકોના બૂટ સૂટ આપણે પહેરતા થઈ ગયા. આપણી બહેનો પણ આજે પંજાબી પહેરતી થઈ ગઈ, ડ્રેસ પહેરતા થઈ ગયા, ચોણિયા ચોરી પહેરતી થઈ ગઈ, જીન ટી શર્ટ પહેરતા થઈ ગયા. ત્યારે આવનારા દિવસોમાં આપણો દુશ્મન કોણ છે તે આપણને ખબર પડવાની. ત્યારે આપણે મૌલિક નૈતિક મૂલ્ય આપણે જાળવવા પડશે. આપણી બોલી ભાષા આપણે સાચવવી પડશે. આપણો પહેરવેશ, આપણી સંસ્કૃતિ, આપણા વારસામાં મળેલી આપણી પરંપરાઓ, રીત રિવાજો આપણે સાચવવા પડશે. સાથીઓ, આપણા વિસ્તારમાં વૈશ્વિકરણના નામે
જમીનો છીનવાય છે. ઔદ્યોગિકરણના નામે જીઆઈડીસી આવી, એમાં જમીનો છીનવાઈ ગઈ. અને તમે જોઈ લો, આજે ધર્માંતરણના નામે આદિવાસીઓને ભોળવામાં આવે છે. આજે શિક્ષણના નામે ધર્મના પ્રચારો થાય છે. ત્યારે મારા આદિવાસી સાથીઓને કહેવા માંગુ છું, જે દિવસે આપણે આજે આદિવાસી તરીકે મટી જઈશું, તે દિવસે આપણું અનામત પણ આપણને મળવાનું નથી. જંગલ જમીનો છીનવાઈ. અને તમે જોયું હશે, આપણા દેશ પર બહારથી મુગલો આવ્યા, ડચો આવ્યા, હુણો આવ્યા, અંગ્રેજો આવ્યા, પોર્ટુગીઝો આવ્યા, ફ્રેન્ચો આવ્યા. અને આ અંગ્રેજોએ પણ 200 વર્ષ આપણા દેશ પર રાજ કર્યું. એ ઇતિહાસથી લઈને આજ દિન સુધી આદિવાસીઓનું માત્ર ને માત્ર શોષણ થતું આવ્યું છે. ત્યારે આદિવાસીએ આઝાદીની લડતમાં પણ તમે જોયું હશે, તમે બિરસા મુંડાનો ઇતિહાસ વાંચો, તમે ગુરુ ગોવિંદનો ઇતિહાસ વાંચો, ટાટિયા મામા ખાદ્ય નાયકનો ઇતિહાસ વાંચો, તમે માનગઢ ધામમાં થયેલો હત્યાકાંડનો ઇતિહાસ વાંચો, તમે દડવાડામાં પાલ દડવામાં થયેલો હત્યાકાંડનો ઇતિહાસ વાંચો. તો આ ઇતિહાસમાં આદિવાસીઓ અંગ્રેજોને હંપાવ્યા, પણ કૂટનીતિ કરીને અંગ્રેજોએ આપણા લોકોને નરસંહાર કરી અને આપણા વિસ્તારમાં આપણા ક્રાંતિકારી લોકોને શહીદીઓ વહોરવી પડી. દેશના આઝાદીમાં આપણું આટલું મોટું યોગદાન હતું. દેશ આઝાદ થયો, દેશમાં લોકશાહી આવી, લોકશાહીમાં દેશમાં બંધારણ બન્યું અને બંધારણની કલમમાં 444, 244, 13 કમાં આપણા વિસ્તારને 5મી અનુસૂચિ તરીકે જાહેર કરવામાં આવ્યો. હેપી દિવાળી એવરીવન. એક્ઝિક્યુટિવ કાર્સમાં તમારું સ્વાગત છે. આજે અમારી પાસે આવી છે બ્રાન્ડ ન્યૂ કિયા સેલ્ટોસ, જેની ઉપર અમારે કરવાનું છે પીપીએફ, પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ કહેવાય છે. પ્રિઝમેક્સ કંપનીનું પીપીએફ કરીશું. આની પર 190 માઇક્રોન્સનું છે, મેડ ઇન જર્મન પ્રોડક્ટ છે અને વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે. જેમ કે તમારી ગાડી ઉપર નોર્મલ સ્ક્રેચથી પ્રોટેક્શન તો કરે છે, બટ સાથે સાથે એ હાર્ડ સ્ક્રેચથી પણ પ્રોટેક્શન કરે છે. જેમ કે કોઈ તમારી કારની ઉપર કીથી યા સ્ટોનથી કોઈ સ્ક્રેચ કરી દે છે, તો એ તમારા ઓરિજિનલ પેઇન્ટને ડેમેજ નથી થવા દેતું. એ કદાચ થાય તો તમારું પીપીએફ ડેમેજ થાય. સો વન ઓફ ધ બેસ્ટ સોલ્યુશન છે. નોર્મલ સ્ક્રેચ જેવા કે આવે છે તો એ સેલ્ફ હીલિંગ હોય છે, જેવું તમારી સનલાઇટની અંદર કાર આવશે તો ઓટોમેટિક હીલ થઈ જશે. સો બેઝિકલી જોવા જઈશું તો આ વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે ફોર ડાર્ક શેડ કાર એન્ડ લાઇટ શેડ કાર માટે. સો તમારે પણ જો તમારી કારમાં કરાવવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. આ અમારો પ્રોજેક્ટ નંબર 520 છે, 520 છે, જેમે અત્યાર સુધી ભરૂચ જિલ્લાની અંદર સૌથી વધુ કાર પીપીએફ કરી ચૂક્યા છે. 10 વર્ષનો અનુભવ છે, તો તમે ફીલ ફ્રી અમારો કોન્ટેક્ટ કરી શકો છો એક્ઝિક્યુટિવ કાર્સપા. થેન્ક યુ. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિવિધ વોર્ડના નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ભરૂચના વોર્ડ નંબર 3, 4, 5 અને 6ના સ્નેહ મિલન સમારોહનું આયોજન જૂની મામલતદાર કચેરી નજીક આવેલ સંકટ મોચન હનુમાન મંદિરના પટાંગણમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિબા યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામના પાઠવવામાં આવી હતી અને સ્વદેશી અપનાવવા અંગે આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી હતી. સાથે જ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ મળેલ ભવ્ય વિજય બદલ ઉજવણી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આગામી દિવસોમાં જે સંદેશ છે આત્મનિર્ભર સંકલ્પ અભિયાન, એ સંદેશો આજના કાર્યક્રમના માધ્યમથી કાર્યકર્તાઓ અને શુભેચ્છકો સાથે આપણે કરીશું. વોકલ ફોર લોકલ એ આજના સમયની ભારતની માંગ છે. ભારત એ કોઈ પણ દેશ ઉપર નિર્ભર ન રહે અને પોતાના પગ ઉપર ઊભો રહે, એટલે આપણા તમામ નાગરિક ભાઈઓ બહેનો સ્વદેશી તરફ આગળ વધે, આપણા રાજ્યમાં અને દેશમાં બનેલી ચીજ વસ્તુઓનો જ ઉપયોગ કરે અને આપણી આર્થિક પરિસ્થિતિને મજબૂત કરે, એ હેતુ સાથે સંદેશ પહોંચાડવા માટે આ પ્રકારના મોટા પાયે કાર્યક્રમોનું આયોજન કરીને પ્રજામાં સંદેશો પહોંચાડવાનો આ હેતુ એ પ્રધાનમંત્રીનો છે અને એ સફળ થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ભાગ લઈ રહ્યા છે. આજના દિવસે બિહાર જે વિધાનસભાનું ઇલેક્શન છે એમાં પણ એનડીએની મોટી જીત થઈ છે. 201 ઉપરાંત સીટ મેળવેલી છે અને આ એક ઐતિહાસિક જીત
આજના દિવસે પણ છે. સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને, આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીને, આપણા દેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તેમજ અમિતભાઈ શાહને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને સૌ કાર્યકર્તાઓને આજના દિવસે નૂતન વર્ષ અભિનંદનની સાથે સાથે આ વિજય દિવસની પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. 2 BHK ફ્લેટના ભાવમાં તમને મળશે 3 BHK લક્ઝુરિયસ બંગલોઝ, એ પણ મોડર્ન એમ્યુનિટીઝ સાથે. મેરુશિખર ગ્રુપ લઈને આવ્યા છે તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન ભરૂચના ફાસ્ટેસ્ટ ડેવલપિંગ, પીસફુલ અને ગ્રીન એરિયા ચાવજમાં. પ્રેઝન્ટિંગ મેરુશિખર આઇકોન, એક પ્રીમિયમ 3 BHK લક્ઝુરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ. અહીંયાના બંગલોઝની ડિઝાઇન, એલિવેશન અને એમ્યુનિટીઝ જોઈને આઈ એમ શ્યોર કે તમને ભરૂચમાં આવો પ્રોજેક્ટ નહીં જ જોવા મળે. અનમેચ્ડ ક્વોલિટી અને મોડર્ન આર્કિટેક્ચર. પ્રોજેક્ટમાં તમને મળશે ડબલ હાઇટ લિવિંગ રૂમ, મોડર્ન સ્માર્ટ હોમ ફીચર્સ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની અને 40 થી પણ વધુ લાઇફસ્ટાઇલ એમ્યુનિટીઝ જેમ કે ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર, ક્રિકેટ બોક્સ અને બીજું ઘણું બધું. મેરુશિખર આઇકોન ચાવજનો વન ઓફ ધી બેસ્ટ રેરા અપ્રૂવ પ્રોજેક્ટ છે. એન્ડ અહીંથી સ્કૂલ, હોસ્પિટલ અને ડેલી એસેન્શિયલ સ્ટોર્સ છે જસ્ટ ફ્યુ મિનિટ્સ અવે. આ પ્રોજેક્ટ મેરુશિખર ગ્રુપ અને સિટી સેન્ટર ભરૂચના ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલું છે, એટલે બજેટ ફ્રેન્ડલી સાથે તમને મળશે બેસ્ટ બિલ્ડ ક્વોલિટી અને પરફેક્ટ ફિનિશિંગ. અને હા, 38 માર્ચ એટલે કે ગુડી પડવા અને ચૈત્ર નવરાત્રિના શુભ અવસરે મેરુશિખર ગ્રુપ આપ સૌને ઇન્વાઇટ કરે છે એમના સેમ્પલ બંગલોના ગ્રેન્ડ અનવીલિંગ માટે. સમય છે સવારના 10 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી. તમારા પરિવાર સાથે 30 માર્ચના આવવાનું ભૂલતા નહીં. મેરુશિખર આઇકોન ચાવજ, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ગિવન નંબર. ગુજરાતના ઔદ્યોગિક નગર અંકલેશ્વર ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સમર્થકોમાં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને મળેલી ઐતિહાસિક જીતને લઈને વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. બિહાર ચૂંટણીમાં ભવ્ય વિજયના પગલે ભાજપ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ જીતને વધાવવા માટે શહેરના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા સરદાર પાર્ક ખાતે એક વિશેષ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક ભાજપ સંગઠન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પક્ષના નેતાઓ, કાર્યકરો અને સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત ઢોલ નગારાના તાલે અને સૂત્રોચ્ચાર સાથે થઈ હતી, જેમાં કાર્યકરોએ ભારત માતા કી જય, વંદે માતરમ અને નરેન્દ્ર મોદી જિંદાબાદ ના નારા લગાવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠા કર્યા હતા અને આતશબાજી કરીને જીતની ખુશી વ્યક્ત કરી હતી. સ્થાનિક આગેવાનોએ પ્રવચનમાં જણાવ્યું હતું કે બિહારની આ જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના એજન્ડા અને જનકલ્યાણકારી નીતિઓમાં દેશની જનતાના અતૂટ વિશ્વાસનું પ્રતિબિંબ છે. તેમણે વધુમાં કહ્યું કે આ જીત સમગ્ર દેશના કાર્યકરો માટે એક નવો જોમ અને ઉત્સાહ પૂરો પાડશે. સરદાર પાર્ક ખાતેની આ ઉજવણીએ અંકલેશ્વરના રાજકીય વાતાવરણને એકંદરે ઉત્સાહમય બનાવી દીધું હતું. આ જીતનો માહોલ છે અને જીતના વધામણા છે તે અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર નોટિફાઈડ એરિયા મંડળમાં પણ અમે જીતના વધામણા કર્યા છે. ફટાકડા ફોડી તેમજ મીઠાઈ ખવડાવી તમામ કાર્યકર્તાઓનું મોં મીઠું કરાવી આ જીતને વધાવી છે. તેમાં આજરોજ અંકલેશ્વર રહેતા અમારા બિહારના જે નાગરિકો છે, જે આગેવાનો છે, તે તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે મળી અને આ ઐતિહાસિક જીતને વધાવી છે. અને હું વિશ્વાસ અપાવવા માંગુ છું કે એનડીએની સરકાર, જે ડબલ એન્જિન સરકાર આગળ પણ કામ કરતી હતી, તે હવે ડબલ એન્જિન સરકાર ડબલ પાવરથી વિકાસની આ રાજનીતિને આગળ વધારશે. અને બિહારના તમામ ભારતીય જનતા પાર્ટી એનડીએના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું. તેમજ અમારા મોવડી મંડળ આદરણીય મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ તેમજ દરેક શીર્ષ નેતૃત્વનો આ તબક્કે હું હાર્દિક અભિનંદન પાઠવું છું અને બિહારના મતદાતાઓને નતમસ્તક પ્રણામ કરું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. હેલો ભરૂચ, બાલાજી જ્વેલર્સ લઈને આવી ગયા છે સોને પે સુહાગા ઓફર, જ્યાં સોના અને ચાંદીના દરેક ઘરેણાની ખરીદી પર તમને મળશે લકી ડ્રોનો લાભ. દરેક લકી ડ્રો કન્ટેસ્ટન્ટ્સને મળશે ફિક્સ સરપ્રાઇઝ ગિફ્ટ અને 3 લકી વિનર્સને મળશે પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર. તો આ લગ્નોત્સવને બનાવો ખાસ. આજે જ આવો બાલાજી જ્વેલર્સમાં અને બનો શાનદાર ગિફ્ટ્સના હકદાર. અમારો એડ્રેસ છે શોપ નંબર 9, લવકુશ, રાધાકૃષ્ણ સોસાયટીની સામે, તુલસીધામ 4 રસ્તા નજીક, જાડેશ્વર રોડ, ભરૂચ.
ભરૂચના શક્તિનાથ સર્કલ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલય દ્વારા ત્રિમૂર્તિ હોલ ખાતે ધોરણ 1 થી 5 ગુજરાતી અને અંગ્રેજી પ્રવાહના વિદ્યાર્થીઓ દ્વારા સ્વનિર્મિત પ્રોજેક્ટનું વિવિધ વિષયોમાં ભવ્ય પ્રદર્શન જ્ઞાનોત્સવનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓ વિષય વસ્તુની સ્પષ્ટ સમજ કેળવે, પોતાની સમજની સુંદર રીતે રજૂ કરી શકે છે, જ્ઞાનનું આદાન પ્રદાન થાય, પ્રત્યેક વિદ્યાર્થીને ભાગ લેવાની તક મળે તથા સંશોધનાત્મકતા અને સર્જનાત્મકતા ખીલે તેવા હેતુસર શાળાએ નાવીન્યસભર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ધોરણ 1 થી 5ના 672 વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોને આવરી લઈ કુલ 660 કૃતિ પ્રદર્શનમાં રજૂ કરાઈ હતી. આ ભવ્ય પ્રોજેક્ટ પ્રદર્શનના મુખ્ય મહેમાન પદે પરમલોક વિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડિનેટર ડૉ. નિલેશભાઈ ઉપાધ્યાય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ અશોકભાઈ બારોટ, જાયન્ટ્સ ભરૂચના પ્રેસિડેન્ટ મૃણાલ કાપડિયા, નારાયણ વિદ્યાલયના ચેરમેન હેમંતભાઈ પ્રજાપતિએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને શિક્ષકોને આ ઉત્તમ આયોજન બદલ બિરદાવ્યા હતા. પ્રોજેક્ટ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન સાથે હોરર શો, પ્લેનેટોરિયમ, ભારત દર્શન, ભરૂચની ભવ્યતા, ભગવદ્ ગીતા શ્લોક, કચ્છ રણોત્સવ સહિત વિવિધ વિષયોને આવરી લઈ સુંદર પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. ઉપસ્થિત સૌ આમંત્રિત મહેમાનોએ વિદ્યાર્થીઓની કૃતિઓને નિહાળી તેમની સાથે કૃતિ સંદર્ભે વાર્તાલાપ કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પ્રોજેક્ટ પ્રદર્શનમાં ભરૂચ સત્યમ બીએડ કોલેજના 43 જેટલા તાલીમાર્થીઓએ વિદ્યાર્થીઓની વ્યક્તિગત મુલાકાત લઈ તેમના પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવાની પ્રશંસનીય સેવાઓ બજાવી હતી. શાળાના ડાયરેક્ટર ડૉ. ભગુભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અંગ્રેજી માધ્યમના આચાર્ય વિદ્યાબેન રાણા, ગુજરાતી માધ્યમના આચાર્ય જિજ્ઞેશભાઈ જોશી તેમજ પ્રાથમિક વિભાગના શિક્ષકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. This is the platform. This is the platform. A person is born with particular talent, and everybody has different talent. And this school, Narayana Vidyalaya, provides platform to the children, to the Bal Vaignanik, to present their new ideas, to bring 600 projects, 600 students on the common platform. It is a great challenge. Herewith, I congratulate Bhaguvai, I congratulate principal and the mentor teachers for such a big work. Let's give them a big hand for. એટલે બાળકોના પોતાના પ્રોજેક્ટ અપગ્રેડ થાય છે. એવરી ચાઇલ્ડ ઇઝ અ સ્પેશિયલ. એક બાળકની અંદર કોઈને કોઈ વિશિષ્ટ શક્તિ છુપાયેલી છે અને એને કારણે આજે અહીંયા 1 થી 5 ધોરણના બાળકો છે, નાના માનીએ છીએ એમને, પણ એ લોકો જે કરે છે, જે બોલે છે અને જે મહેનત કરી છે અને રાત્રે પ્રેક્ટિસ પણ કરી છે, તો એવા અને એને આ પહેલા બીજા ત્રીજા ધોરણના વિદ્યાર્થીઓને જે તૈયાર કરવાનું કામ એ શિક્ષકો માટે સહેલું નથી. 1 થી 5 ધોરણના બાળકોને 660 પ્રોજેક્ટ તૈયાર કરાવવા એટલે એ વાલીઓ તો શું પણ શિક્ષકો માટે પણ એક ચેલેન્જ છે. પણ આ શાળાના શિક્ષકો એ ચેલેન્જ ઉપાડીને આ વિદ્યાર્થીઓને ખૂબ સરસ તૈયાર કરે છે. ત્યારે તમામ વિદ્યાર્થીઓ સાથે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને, તમામ શિક્ષકોને અહીંયા મંચસ્થ મહાનુભાવો તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતમાં જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે. ત્યારે ડભોઈના મેનપુરા સ્થિત સંત શ્રી કેવલ કરુણાસાગર મંદિર ખાતે જનજાતીય ગૌરવ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લએ ભગવાન બિરસા મુંડાના જીવન અને આદિવાસી સમાજના ઉત્થાન માટેના તેમના યોગદાનને યાદ કરીને પ્રેરક ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે ભારતની માટીમાં જેમણે સ્વાભિમાનની જ્યોત પ્રગટાવી એવા ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ વડોદરામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કાર્યક્રમમાં ધન્યતા અને અદ્ભુત ઉર્જાનો અનુભવ થઈ રહ્યો છે. ઉમરગામથી એકતાનગર અને અંબાજીથી એકતાનગર સુધીની આ બે યાત્રાઓ ભગવાન બિરસા મુંડાજીના સાહસ, સ્વાભિમાન અને સમર્પણના આદર્શોને જન જન સુધી પહોંચાડી રહી છે. આદિવાસી સમાજના ગૌરવ અને રાષ્ટ્રભક્તિની આ ગાથા દરેક માટે પ્રેરણાસ્ત્રોત છે તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસા મુંડાજીની જયંતિની જનજાતીય ગૌરવ દિવસ તરીકે જાહેર કરીને આ દિવસને આદિવાસી અસ્મિતાનો ઉત્સવ બનાવ્યો છે. જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડાએ આઝાદીની લડાઈમાં ભગવાન બિરસા મુંડા અને જનજાતીય સમાજના યોગદાન અને પરાક્રમની વાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસા મુંડાને સાચી ઓળખ આપીને આદિજાતિ સમાજને ગૌરવભેર જીવન આપ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું. મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લએ ₹48 લાખના ખર્ચે નિર્મિત 4 આંગણવાડીનું કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓને મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સાથે જ જિલ્લાની શાળાઓ, કોલેજમાં યોજાયેલી વિવિધ સ્પર્ધામાં જીત મેળવનાર આદિજાતિ સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઇનામ અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. આદિજાતિ ગૌરવ અને તેમના યોગદાનને સન્માનિત કરવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા ભાર્ગવ ચોકસી, ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, છોટા ઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા સહિતના મહાનુભાવોએ ભગવાન બિરસા મુંડાના જીવનના પાસાઓ, સરકારની આદિજાતિ વિકાસ અને કલ્યાણ માટેની યોજનાઓ તેમજ આદિજાતિના સર્વાંગી વિકાસ માટેની સરકારની ધગશ અને પ્રતિબદ્ધતા સહિતના વિષયોને આવરી લઈને પ્રેરક ઉદ્બોધનો કર્યા હતા. આદિજાતિ વિકાસ વિભાગના મદદનીશ કમિશનર શાબ્દિક સ્વાગત કર્યું હતું. ડભોઈના મામલતદારે આભાર વિધિ કરી હતી. કાર્યક્રમના પ્રારંભે ભગવાન બિરસા મુંડાના જીવન, સંઘર્ષ અને સંસ્કૃતિ અંગે ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ગૌરવશાળી કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા, જિલ્લા પંચાયતની સ્થાયી સમિતિના અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, ડભોઈ તાલુકા મહામંત્રી પિન્તુભાઈ પટેલ અને નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ, પદાધિકારીઓ, અધિકારીઓ, આદિજાતિ સમાજના અગ્રણીઓ, ગામના આગેવાનો, સરકારના પ્રતિનિધિઓ અને જિલ્લાના મહાનુભાવો ઉત્સાહભેર જોડાયા હતા. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજે ડભોઈ તાલુકાના મેનપુરા ગામે રાખવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય દંડક શ્રી બાળુભાઈ શુક્લ, જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા. જે રીતના બિરસા મુંડાનું જીવન ખૂબ જ યુવાન વયે એમનું અવસાન થયું, પરંતુ એમણે જે આદિવાસીઓમાં જાગૃતિ લાવી, અંગ્રેજોની સામે જે લડત ઉપાડી અને જમીન અને જંગલ પર આદિવાસીઓનો અધિકાર છે એ વાત એમણે જે ઉઠાવી હતી, આજે પણ એ વાત સાચી પુરવાર થઈ રહી છે અને આદિવાસીઓના જીવનમાં જાગૃતિ લાવવાની મિશનરીઓ દ્વારા જે એમને ધર્મ પરિવર્તન કરાવવાના પ્રયત્નો તે વખતે પણ થતા હતા, આજે પણ કરવામાં આવે છે. ત્યારે તે વખતે એનો વિરોધ કરીને ભગવાન બિરસા મુંડાએ આદિવાસીઓને સનાતની ધર્મમાં જ રહેવા માટે જે શીખ આપી હતી એની આજે પણ એટલી જ આવશ્યકતા છે. ત્યારે આવતીકાલે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ દેડિયાપાડા ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની ઉજવાઈ રહી છે. હું તમામ આદિવાસી ભાઈઓને બિરસા મુંડાની જન્મજયંતિની શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું અને તમામ મોદી સાહેબની એ સભામાં હાજરી આપીને પોતાની ફરજ નિભાવે એવી અપીલ પણ કરું છું. જય જોહર. આજનો જનજાતીય ગૌરવ દિવસનો કાર્યક્રમ, જે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ડભોઈ મેનપુરા ગામે યોજવામાં આવેલ હતો, તેમાં આજ વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી જસુભાઈ સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગાયત્રીબા અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જિલ્લા સમાહર્તા અને ડીડીઓ મેડમના સાથે રહીને આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે. ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિનો આ કાર્યક્રમ છે.
એ કાર્યક્રમ આખા ગુજરાતમાં જ્યારે થઈ રહ્યો છે ત્યારે 20 જેટલા બિન આદિવાસી જિલ્લાઓમાં અને 14 જેટલા આદિવાસી જિલ્લાઓમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જ પ્રકારનો કાર્યક્રમ આવતીકાલે એટલે કે 15મી નવેમ્બરના રોજ ડેડિયાવાડામાં વડાપ્રધાનશ્રીના હસ્તે રાષ્ટ્રીય કક્ષાનો જ્યારે કાર્યક્રમ થવાનો છે ત્યારે આજના દિવસે ભગવાન બિરસા મુંડાજીના આ જન્મજયંતિ નિમિત્તે હું તમામ આદિવાસી સમાજને, તમામ જનતાને એમના હૃદયપૂર્વકથી ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમના જીવનનો જે એક મૂળ મંત્ર હતો કે સ્વાભિમાનથી રહેવું, બધાને સમરસતાથી રહેવું, આ જે મૂળ મંત્ર છે મને લાગે આપણે બધા જો જીવનમાં ઉતારીએ તો એમને જે કામ કરેલું છે એને આપણે સાચી શ્રદ્ધાંજલિ આપી શકાશે. આમોદ તિલક મેદાનમાં ભાજપે ફટાકડાની આતશબાજી કરી વિજયોત્સવ મનાવ્યો હતો. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ તેમજ નીતિશ કુમારના નેતૃત્વ હેઠળ ભાજપ તેમજ એનડીએના સાથી પક્ષોએ સ્પષ્ટ બહુમતી સાથે ઐતિહાસિક જીત મેળવતા આમોદ ભાજપ દ્વારા તિલક મેદાન ખાતે કાર્યકરોએ ફટાકડાની આતશબાજી કરી એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયોત્સવ મનાવ્યો હતો. ભાજપના કાર્યકરોએ આસપાસના દુકાનદારો તેમજ વાહન ચાલકોને પણ મીઠાઈ ખવડાવી જીતનો જશ્ન મનાવ્યો હતો. આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, મહામંત્રી હિતેશ પટેલ, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી ભાવિક પટેલ, પાલિકા સદસ્ય ઉષાબેન પટેલ, કમલેશ સોલંકી, બીજલ ભરવાડ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બિહારની ચૂંટણીના પરિણામમાં ઐતિહાસિક જે જીત મળી છે તેમાં આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબની તથા બિહારના આપણા નીતિશ કુમાર સાહેબની જોડે જે ગઠબંધનથી આપણી જે સરકારમાં જ્વલંત વિજય મળ્યો છે તે બદલ બિહારની જનતાનો આજરોજ અમે આમોદ તાલુકા સંગઠન અને આમોદ શહેર ભાજપ સંગઠન તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવનારા દિવસોમાં બિહારનો સારો એવો વિકાસ થશે ભાજપના નેતૃત્વમાં એ બદલ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. વંદે માતરમ, ભારત માતા કી જય. ભરૂચ જિલ્લાની દહેજ પોલીસે છેલ્લા 5 વર્ષથી મારામારીના ગુનામાં નાસ્તા ફરતા 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જિલ્લા તથા જિલ્લા બહારના નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ સ્ટાફને સૂચના આપી હતી. જે અનુસંધાને ભરૂચ નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલના માર્ગદર્શન હેઠળ દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ઝાલા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. સિસોદિયાએ દહેજ પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી હતી. જેમાં દહેજ પોલીસ મથક ખાતે જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ધરમજી મોરારજી કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં 5 વર્ષ પૂર્વે ગત 13/12/2020ના રોજ કંપનીના સુપરવાઇઝર તેમજ કોન્ટ્રાક્ટના માણસો વચ્ચે મારામારી થઈ હતી. જે બાબતે દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે ગુનાના કુલ 4 આરોપીઓમાંથી એક આરોપીને પકડી અટકાયત કરવામાં આવી હતી. જ્યારે અન્ય 3 આરોપીઓ આજ દિન સુધી નાસ્તા ફરતા હતા. ત્યારે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનોલોજીના આધારે તેમજ બાતમી મળેલ આ ગુનામાં નાસ્તા ફરતા 3 આરોપીઓ તેના મિત્રને મળવા દહેજ જીઆઈડીસી વિસ્તારની મેઘમણી કંપનીની બાજુમાં આવેલ પતરાની કોલોની ખાતે આવ્યા છે. બાતમીના આધારે પોલીસે બાતમીવાળા સ્થળે તપાસ કરતા સદર ગુનાના આરોપીઓ મળી આવ્યા હતા. જે બાદ પોલીસે ગુના બાબતે પૂછપરછ કરતા તમામ આરોપીઓએ ગુનામાં સંડોવણી હોવાની કબૂલાત આપતા દહેજ પોલીસે રાકેશ કુમાર માણી, શશી કુમાર સૈની અને વિજય કુમાર ઉર્ફે મંજય કુશવાહા ત્રણેય મૂળ દહેજ જિલ્લા પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ આરોપીની દહેજ પોલીસ દ્વારા ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા બાર એસોસિએશન દ્વારા આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત તેમની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને કરવામાં આવી હતી. જન્મજયંતિ નિમિત્તે કેક કાપીને ઉજવણી કરવામાં આવી તથા બિરસા મુંડાએ આદિવાસી સમાજ અને દેશ માટે કરેલા મહાન કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં બાર એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધા સહિત અન્ય હોદ્દેદારો, સભ્યો અને ધારાશાસ્ત્રીઓએ મોટી સંખ્યામાં જોડાયા હતા. ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા તેમની પ્રતિમા પર ફૂલ અર્પણ કરી કેક કાપી એમની મહાન યાદોને વાગોળી એમને મસ્તકે નમન કરી એમને આજરોજ એમની જન્મ જયંતિ ઉપર અમે બધા શુભકામના ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા આપીએ છીએ અને આ પ્રથા અમારી આજીવન અમે કાર્યરત રાખીશું તેવો નિર્ધાર કરીએ છીએ. આ ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજો વખતે
જે તે સાવકાઓ સામે તથા અંગ્રેજો સામે જે પડકારો હતા તેની સામે સામનો કરેલો અને તે તરફ અમને જળ જંગલ જમીન અધિકારો અમને મળેલા છે, જેથી એ અમારા માટે ભગવાન છે અને એમના જે ચીધેલા માર્ગ પર હજુ પણ અમારે ચાલવું પડે એવી સ્થિતિ છે, કારણ કે અમારી પેઢીઓ ખપી ગઈ, અમારે પણ ખપવાનું છે, કદાચ આવતી પેઢી આ ફળ ચાખશે, એટલે સંઘર્ષ અત્યારે પણ જારી રહેશે અને ચાલતો રહેશે અને એમાં અમે અવશ્ય જીત મેળવીશું. જય બિરસા, જય આદિવાસી. અંકલેશ્વર હાંસોદ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અંકલેશ્વર હાંસોદ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા પણ ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના ભરૂચી નાકા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા અને ભગવાન બિરસા મુંડાના મહાન કાર્યોને યાદ કરાયા હતા. આ કાર્યક્રમમાં વિનય વસાવા, નીતિન વસાવા, સુનિલ વસાવા સહિતના આગેવાનો તેમજ આદિવાસી સમાજના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ધરતી આંબા બિરસા મુંડા જેમણે જળ જંગલ જમીન અને સંસ્કૃતિની પરંપરાગત એમને રક્ષા કરી અને અંગ્રેજો સામે સ્વતંત્ર સેનાની વીર બિરસા મુંડાએ લડત આપી અને આજે પણ આ આદિવાસીઓના જે હક અધિકારોની રક્ષા કરી, ત્યારે અમે આજે બિરસા મુંડાજીની જન્મ જયંતિની ઉજવણી ખૂબ લાગણીથી અનુભવીએ છીએ અને સારું એ કરીએ છીએ. જય આદિવાસી, જય જોહાર. એમાં સમસ્ત અંકલેશ્વર હાંસોદના આદિવાસી સમાજના 9 યુવાનો જોડાયા હતા અને સાથે સાથે બિરસા મુંડાજીની જે જળ જંગલ જમીનની લડત હતી, સૌથી નાની ઉંમરમાં જે શહીદ થયેલા હતા, એમની લડત આજે પણ સમસ્ત આદિવાસી સમાજ લડી રહ્યા છે ને જે લડત આવનારા દિવસોમાં પણ ચાલુ રહેવાની છે. બિરસા મુંડાજીએ જે નારો આપ્યો હતો કે અબુઆ દેશોમાં અબુઆ રાજ, એ નારાની સાથે અમે આજે બિરસા મુંડાજીની જન્મ જયંતિ ઉજવી રહ્યા છે. જય આદિવાસી, જય જોહાર. સિનોર તાલુકાના સાદલી ગામે સિનોર તાલુકા બિરસા મુંડા સ્મારક સમિતિ દ્વારા આદિવાસી સમાજના વીર ક્રાંતિકારી યોદ્ધા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સિનોર તાલુકા બિરસા મુંડા સ્મારક સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમમાં આદિવાસી એસસી તથા ઓબીસી સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉપસ્થિત આગેવાનો દ્વારા બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને તેમના જીવન મૂલ્યો અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન જાહેરાત કરવામાં આવી કે આવનાર 14 એપ્રિલ સર્કલ ખાતે બિરસા મુંડાની નવી પ્રતિમા સ્થાપિત કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. સાથીઓ, 15 નવેમ્બર ભગવાન શ્રી એવા બિરસા મુંડાજીની જન્મ જયંતિ નિમિત્તે સાડલી બિરસા મુંડા સર્કલ પર સિનોર તાલુકા એસટી એસસી ઓબીસી સમુદાય દ્વારા અમે આજે બિરસા મુંડા ભગવાનજીની જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યા છીએ. 25 વર્ષની આયુની અંદર ભગવાન બિરસા મુંડા એવું જીવન જીવી ગયા કે આજે 150 વર્ષ પૂર્ણ થયા હોવા છતાંય આજે લોકો એમને યાદ કરી રહ્યા છે. તો એક વધુ ના કહેતા એક નાની વાત કહું કે લોકો આપણને વર્ષો સુધી યાદ કરે, એના માટે 100 વર્ષ જીવવું જરૂરી નથી, ફક્ત એવું કામ એવું કરી જાઓ કે લોકો આપણને 100 વર્ષ સુધી યાદ કરે. જય જોહાર, જય આદિવાસી. બિરસા મુંડા સમિતિના સદસ્યો ભેગા થઈ અને આજે બિરસા મુંડા પ્રતિમા મૂકવા માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. આજ રોજ એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાનતામાં માનતા તમામ લોકો અહીંયા ભેગા થયા અને બહુ સારો અમને પ્રતિસાદ આપ્યો. આજ રોજ અમે સૌ ભેગા મળી અને આ જે જગ્યા પર આપણે ઊભા છે એ જગ્યા પર 14મી એપ્રિલના દિવસે ભગવાન શ્રી બિરસા મુંડાની પ્રતિમા મૂકવાનું આયોજન કર્યું છે. અને આ આયોજનમાં ઘણા બધા મિત્રોએ, નામી અનામી ઘણા બધા મિત્રોએ આજે જ એમનું ફંડ જાહેર કર્યું છે. તેથી હું આજે સિનોર તાલુકા તથા આજુબાજુ જે મને સાંભળી રહ્યા છે એ મિત્રોને અપીલ કરું છું કે ભગવાન બિરસા મુંડાની પ્રતિમામાં જે તમારું યોગદાન જો અમને મળી શકે તો તમે અમારો કોન્ટેક્ટ કરી અને અમારી સુધી તમારું ફંડ મોકલાવશો એવી આશા સાથે જય ભીમ, જય આદિવાસી, જય જોહર, જય સંવિધાન. બિહાર ચૂંટણીમાં એનડીએનો ભવ્ય વિજય થતા નસવાડી તાલુકા મથકે આતશબાજી કરી ભાજપા કાર્યકરોએ વિજયની ઉજવણી કરી હતી.
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાને સ્પષ્ટ બહુમતી મળતા નસવાડી તાલુકા ભાજપા પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ તેમજ પક્ષના કાર્યકરો સંગઠનના હોદ્દેદારોએ નસવાડી ખાતે ફટાકડા ફોડી વિજય મનાવ્યો. ત્યારે જયરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ન ભૂતો ન ભવિષ્યના વિઝન દ્વારા બિહારમાં પરિવારવાદ નાબૂદ કરી બિહારમાં સ્પષ્ટ બહુમતી સાથે આજે વિજય થયો છે. ત્યારે દરેક કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ જીત આપણા માનનીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસન અને જનકલ્યાણના કાર્યો થકી થઈ છે. સાથે સાથે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબનું જે સંઘાત્મક ત્યાં આગળ કામગીરી છે એ આધારે અને આપણા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રમુખ અને હાલના જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબની મહેનત ફળી છે. જંગલરાજ, બિહારનું જંગલરાજ અને પરિવારવાદ, કોંગ્રેસનું પરિવારવાદ હતું એને નાબૂદ કર્યું છે. બિહારની જનતાએ ફરી એકવાર એનડીએ તથા ભારતીય જનતા પાર્ટીની સરકારને બનાવી છે. એ અંતર્ગત આજે નસવાડી તાલુકાના સૌ કાર્યકર્તા વતી આતિશબાજી કરીને ભવ્ય વિજયોત્સવ મનાવ્યો. જયરાજસિંહ ચૌહાણ, મંડળ પ્રમુખ નસવાડી. અમારા સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રી, તાલુકા ભાજપના મહામંત્રી રાજુભાઈ રાઠવા, આ નગરના પ્રથમ નાગરિક અમારા સરપંચ અને સૌ કાર્યકર્તાઓ આતશબાજી કરીને અમે આ ઉત્સવ ઉજવ્યો છે. આવતીકાલે ડેડિયાપાડની ધરતી પર નરેન્દ્રભાઈ મોદી સાહેબના રૂબરૂમાં પણ અભિનંદન પાઠવવા જવાના છે. ભારત માતા કી જય. જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જસુભાઈ ભીલ. કેન્દ્ર સરકારના ગ્રામ વિકાસના રાજ્યમંત્રી કમલેશ પાસવાને એકતાનગર ખાતે વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશેષ મુલાકાત લેતા ગૌરવભાવ વ્યક્ત કર્યો હતો. વિશ્વની ઊંચી પ્રતિમા ગણાતી સરદાર સાહેબની વિરાટ પ્રતિમા સમક્ષ મંત્રીએ પુષ્પાંજલિ અર્પણ કરી ચરણ સ્પર્શ કરીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સરદાર સાહેબની પ્રતિમા મુલાકાત દરમિયાન મંત્રીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય એકતાના પ્રતીક લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન કાર્યો અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના અવિસ્મરણીય યોગદાનને જોઈ હું અત્યંત પ્રભાવિત થયો છે. તેમની તપશ્ચર્યાથી ભારત એકતાની દિશામાં અડગપણે આગળ વધ્યું છે. સરદાર સાહેબના બલિદાન, સંકલ્પ શક્તિ અને દેશપ્રેમને હું કોટી નમન કરું છું. આ મુલાકાત દરમિયાન મંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવેલ સંગ્રહાલય, પ્રકાશધ્વનિ પ્રદર્શન તથા સરદાર સાહેબના જીવન પ્રસંગોને વર્ણન કરતી ગેલેરીઓનું પણ અવલોકન કર્યું. સરદાર પટેલના રાષ્ટ્ર વિઝન અંગે વિસ્તૃત માહિતી મેળવી તેમણે ભારતની એકતા અને અખંડિતતા માટે તેમના ઐતિહાસિક નિર્ણયોનું સ્મરણ કર્યું હતું. મંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી મુખ્ય આકર્ષણની મુલાકાત લીધી, જેમાં વામન વાટિકા, સેલ્ફી પોઈન્ટ તથા સરદાર સરોવર ડેમ પણ મુલાકાત લીધી હતી. નર્મદા નદીના અદ્ભુત નજારાઓ અને ડેમની ભવ્યતા જોઈ તેમણે જણાવ્યું કે એકતાનગર સમગ્ર વિશ્વમાં ભારતની એકતા, પ્રગતિ અને નૈસર્ગિક સૌંદર્યનું પ્રતીક બની રહ્યું છે. ગુજરાત સરકારના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી એકતાનગર સ્થિત વામન વૃક્ષ વાટિકાની મુલાકાતે પધાર્યા હતા. મંત્રીએ વાટિકાના સંવર્ધન માટે કરવામાં આવતી કામગીરીની તલસ્પર્શી માહિતી ગાઈડ જુલીબેન પંડ્યા પાસેથી મેળવી હતી. મંત્રીએ વામન વૃક્ષ વાટિકા તેમજ બોન્સાઈની વિવિધ પ્રજાતિઓનો વિશેષ પરિચય શોર્ટ ફિલ્મના માધ્યમથી નિહાળી હતી. આ અવસરે મંત્રી જીતુભાઈ વાઘાણીએ બોન્સાઈ પ્રજાતિઓ તૈયાર કરતી ગોરા ગામની શારદાબેન તડવી સાથે બોન્સાઈ વૃક્ષ તૈયાર કરવાની તમામ પ્રક્રિયા ડેમોના માધ્યમથી જાણી હતી. મંત્રી વાઘાણીએ વામન વૃક્ષ વાટિકા પરિસરમાં બોન્સાઈ વૃક્ષોની વિવિધ પ્રજાતિઓને પણ નિહાળી હતી. તેમણે ત્રિવન વાટિકા, મેરુ વાટિકા, તપોવન વાટિકાની મુલાકાત લીધી હતી. તેમણે 1973માં રોપાયેલા ગુલર બોન્સાઈ સાથે સ્મૃતિરૂપે તસવીર ખેંચાવી હતી. મુલાકાત દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક રિયાઝ સરવૈયા, સ્થાનિક અધિકારીઓ અને કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરકારી જિલ્લા પુસ્તકાલય ભરૂચ ખાતે 14 નવેમ્બરથી 20 નવેમ્બર 2025 સુધી રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહનું ઉદ્ઘાટન તેમજ પુસ્તક પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ સપ્તાહ દરમિયાન વાચકો સાથે સંવાદ, કવિ સંમેલન તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. સમસ્ત ભરૂચના સાહિત્ય રસિક તેમજ વાચકોને પુસ્તક પ્રદર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે. ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ અને શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા જિલ્લા રોજગાર કચેરી ભરૂચના સંકલનમાં અંકલેશ્વર ખાતે મહિલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવણી વર્ષ અંતર્ગત જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે મહિલા રોજગાર મેળાનું
આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં આશરે 100 જેટલી બહેનો હાજર રહી હતી, જેમાંથી આશરે 25 બહેનોને નોકરી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી. દહેજ સ્થિત યોકોહામા કંપની તરફથી બિપિન તિરગર અને MRF કંપની તરફથી ભાવિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તેમની કંપનીઓમાં ઉપલબ્ધ વેકેન્સીઓ અને લાભો વિશે ઉમેદવાર બહેનોને માહિતી આપી હતી અને ઇન્ટરવ્યૂ પણ લીધા હતા. જન શિક્ષણ સંસ્થાનના નિયામક ઝ્યુનલ સૈયદે સ્વાગત પ્રવચન થકી મેળાની રૂપરેખા રજૂ કરી હતી. જિલ્લા રોજગાર કચેરીના પ્લેસમેન્ટ ઓફિસર જિજ્ઞેશ રાણાએ સ્થાનિક બેરોજગાર યુવક યુવતીઓ માટે સરકાર દ્વારા ઉપલબ્ધ રોજગારીની તકો વિશે માહિતી આપી હતી. તો રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર હરેશ શાહે આશીર્વચન આપીને બહેનોને આ તકનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. સરકારના CNV ઇન્સ્પેક્ટર કનકસિંહ ડાભી, રોજગાર કાઉન્સેલર સંજય પરમાર, JSSના લાઇવલીહુડ કોઓર્ડિનેટર ક્રિષ્ના કથોલિયા તથા સ્ટાફ સભ્યો અને રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટના ચૌલા શાહ, ડોક્ટર જીનલ પટેલ તથા સ્ટાફ સભ્યોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. સ્થાનિક યુવક યુવતીઓ અને બહેનોને તેમના ઘર આંગણે જ નોકરીદાતાઓ સાથે સીધો સંપર્ક પૂરો પાડીને આ સંસ્થાઓએ માત્ર રોજગાર જ નહીં પણ આત્મનિર્ભરતા તરફનું એક મહત્વનું પગથિયું પૂરું પાડ્યું છે. આ પ્રકારના સકારાત્મક આયોજનો બેરોજગારી ઘટાડવામાં અને સમાજમાં સકારાત્મક બદલાવ લાવવામાં નિમિત્ત બને છે. યોકોહામા અને MRF જેવી કંપનીઓએ પણ આ મેળામાં સહભાગી થઈને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચને વધુ એક ચક્ષુદાન પ્રાપ્ત થયું છે. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા ચક્ષુદાન, અંગદાન, દેહદાન પ્રત્યે જાગૃતિ કેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ફળ સ્વરૂપ વધુ એક ચક્ષુદાન પ્રાપ્ત થયું છે. 82 વર્ષીય કસ્તુરભાઈ તોલાતનું તારીખ 15મી નવેમ્બર 2025ના રોજ દુઃખદ નિધન થતાં તેઓના પરિવાર દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 1221 ચક્ષુદાન અને 20 દેહદાન દાતા પરિવારોના સહકાર થકી સંકલ્પ ફાઉન્ડેશનને પ્રાપ્ત થયા છે. હાસોદ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળા સાહોલમાં ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે શાળા આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ બાળકો માટે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેમજ આદિવાસી ગીત પર ડાન્સ પણ કર્યો હતો. આ કાર્યક્રમને શાળાના આચાર્ય નિલેશભાઈ, શિક્ષકગણ જયંતિભાઈ, નરેશભાઈ, જનકભાઈ તેમજ તેજસભાઈના ટીમવર્કથી સફળતા અપાવી શક્યા હતા. વધુમાં ગામની દીકરી નેન્સી પટેલે ભગવાન બિરસા મુંડાજીની આબેહૂબ રંગોળી પણ બનાવી હતી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદાનગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. નર્મદાના ડેડિયાપાડામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી. વડાપ્રધાન મોદીના હસ્તે ₹9700 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત. ડેડિયાપાડામાં વડાપ્રધાન મોદીનું વિશાળ જનસભાને સંબોધન. રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવમોગરા મંદિરમાં પૂજા અર્ચના કરી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત. ભરૂચ જિલ્લાના નેત્રંગમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી. ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલની ઉપસ્થિતિ. હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો ઉમટ્યા. ભાજપ દ્વારા ભરૂચના વિવિધ વોર્ડના નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાયું. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્યની વિશેષ ઉપસ્થિતિ. સ્નેહ મિલન સાથે બિહાર વિજયની ઉજવણી. અંકલેશ્વર GIDCમાં ભાજપ દ્વારા બિહાર વિધાનસભા ચૂંટણીની ઐતિહાસિક જીતની ભવ્ય ઉજવણી. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.